કેમ છો મારા ધોરણ 10ના વિદ્યાર્થીઓ? મજામાં ને? તો વિદ્યાર્થી મિત્રો, તમને ખબર છે કે આપણો કયો વિષય ચાલે છે? આપણો વિષય ચાલે છે સામાજિક વિજ્ઞાન, બરાબર ને? એમાં ચેપ્ટર 13. શું નામ છે ચેપ્ટર 13નું? ઉત્પાદનના ઉદ્યોગો. તો વિદ્યાર્થી મિત્રો, આ છે આપણો વિડીયો પાર્ટ 3. પાર્ટ 1 અને પાર્ટ 2 તમને મોકલી આપવામાં આવ્યા છે. પાર્ટ 1ની અંદર આપણે ઉદ્યોગોનો અર્થ અને એનું મહત્ત્વ જોયું હતું. આપણે લાસ્ટ વિડીયોની વાત કરીએ એટલે કે પાર્ટ 2. તો પાર્ટ 2ની અંદર આપણે કયા કયા ઉદ્યોગો છે એની વાત કરી હતી. પરંતુ સૌપ્રથમ આપણે એની અંદર જોયા હતા કૃષિ આધારિત ઉદ્યોગો. પાર્ટ 2ની અંદર એ કૃષિ આધારિત ઉદ્યોગોની અંદર આપણે 3 ઉદ્યોગો વિશે માહિતી મેળવી હતી. એક સુતરાઉ કાપડ, રેશમી કાપડ, બરાબર ને? સુતરાઉ કાપડ અને રેશમી કાપડના ઉદ્યોગ અને શણનો ઉદ્યોગ. આવા 3 ઉદ્યોગો વિશે આપણે પાર્ટ 2ની અંદર જોઈ ગયા. અને એની અંદર આપણે એ જોયું કે એ ઉદ્યોગો ભારતના કયા કયા ક્ષેત્રોમાં અથવા તો એ ઉદ્યોગના કેન્દ્રો ક્યાં ક્યાં આવેલા છે એવી આપણે દરેક માહિતી જોઈ હતી. સુતરાઉ કાપડ ઉદ્યોગ, રેશમી કાપડ ઉદ્યોગ અને શણ ઉદ્યોગ. હવે આપણે અન્ય બીજા કાપડ ઉદ્યોગ વિશે અથવા અન્ય ઉદ્યોગો જે આવેલા છે ભારતની અંદર, કારણ કે આપણો ભારત એ કૃષિ પ્રધાન દેશ છે અને ઘણી બધા પાકોનું ઉત્પાદન કરવામાં આવે છે, જેના કારણે આપણા ભારતમાં દરેક પાકને લગતા ઉદ્યોગો આવેલા છે. તો આપણે એવા એક પછી એક ઉદ્યોગો વિશે જોઈએ. એટલે સિમ્પલ ભાષામાં કહીએ તો પાર્ટ 2ની અંદર આપણે 3 ઉદ્યોગો જોયા. હવે પછીના ઉદ્યોગો આપણે આ પાર્ટ 3ની અંદર જોઈએ. તો શરૂઆત કરીએ. આજનો બીજો ઉદ્યોગ છે ઊની કાપડ ઉદ્યોગ. કયો ઉદ્યોગ? ઊની કાપડ. ઊની કાપડ એટલે કે ઊનમાંથી બનાવવામાં આવતી જે વસ્તુઓ હોય એનો ઉદ્યોગ. એવું કહેવાય છે કે ભારતમાં કુટીર ઉદ્યોગ રૂપે એટલે કે કુટીર ઉદ્યોગનો તેમાં ઊની કાપડનો ઇતિહાસ ઘણો પુરાણો છે. એટલે કે પુરાણો એટલે ઘણો પ્રાચીન છે. સૌથી વધારે ઊનની કાપડની મિલો આપણે ત્યાં પંજાબ રાજ્યમાં આવેલી છે. યાદ રાખજો, તમને પૂછવામાં આવે કે સૌથી વધારે ઊની કાપડની મિલો કયા રાજ્યમાં આવેલી છે? તો પંજાબ રાજ્યમાં આવેલી છે. ત્યારબાદ બીજો ક્રમ આવે છે મહારાષ્ટ્રનો. બીજો ક્રમ કોનો આવે છે? મહારાષ્ટ્રમાં. ત્યારે ઉત્તર પ્રદેશમાં પણ આ ઊનના કાપડની મિલો આવેલી છે. વિદ્યાર્થી મિત્રો, આપણા ગુજરાતની અંદર પણ અમદાવાદ અને જામનગરમાં આ ઊનની વસ્ત્રોના કેન્દ્રો આપણે ત્યાં છે. ગુજરાતમાં કઈ જગ્યાએ? અમદાવાદ અને જામનગરમાં. તમને એક્ઝામ પૂછાઈ શકે કે ગુજરાતમાં કયા કયા સ્થળે ઊની કાપડના કેન્દ્રો આવેલા છે? તો અમદાવાદ અને જામનગરમાં. પરંતુ સૌથી વધારે તો પંજાબમાં જ છે. પંજાબમાં ધારીવાલ, લુધિયાણા અને અમૃતસર એ ઊની કાપડના ઉદ્યોગના મુખ્ય કેન્દ્રો છે. ત્યારે આપણે વાત કરીએ બીજા અન્ય રાજ્યોની, તો રાજસ્થાનમાં બિકાનેર, જયપુર તથા જમ્મુ કાશ્મીરમાં શ્રીનગર, કર્ણાટકમાં બેંગલુરુ એ ઊની કાપડના મુખ્ય કેન્દ્રો આવેલા છે. હવે આ ઉદ્યોગમાં ઊનમાંથી બનેલા ગાલીચાનું નિર્માણ કરવામાં આવે છે. ઊન, ઘેટાનું જે ઊન આવે ને, અમુક બકરીઓ બકરા પણ એવા આવે કે જેના ઊન કરવામાં આવે. મોટે ભાગે ઘેટાના ઊનમાંથી જ ઘણા બધી પ્રકારની વસ્તુઓ બનાવવામાં આવે છે. આપણા સ્વેટર, જેકેટ, ગાલીચા, શાલ એ ઊનમાંથી નિર્માણ પામે છે. ભારતમાં એનું સૌથી વધારે ઉત્પાદન થાય છે. અને આપણા ભારતમાંથી અમેરિકા, કેનેડા, જર્મની, ફ્રાન્સ, રશિયા વગેરે દેશોમાં ઊની કાપડ મોકલવામાં આવે છે. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો, આપણા ભારતમાં ઊની કાપડનો પણ ખૂબ સારો વિકાસ થયો છે. તમે નોટ લાઈન પેન બેસતા હશો, નોટના પેન તેમાં લખતા રહેજો કે આપણા ભારતમાં એના કેન્દ્રો ક્યાં ક્યાં આવેલા છે. તો ઊની કાપડ પછી બીજો ઉદ્યોગ આવે છે કૃત્રિમ કાપડ ઉદ્યોગ. કયો કાપડ ઉદ્યોગ? કૃત્રિમ કાપડ ઉદ્યોગ. કૃત્રિમ રેશા. તો આ રેશા કઈ રીતે બને છે? તો માનવ નિર્મિત રેસામાંથી, માનવીએ રેસાનું ઉત્પાદન કર્યું હોય એમાંથી બનેલું કાપડ મજબૂત અને ટકાઉ તથા કરસલીના પડવાના કારણે આ ઉદ્યોગ પણ સારો વિકાસ કર્યો છે. જો માનવીએ જે કૃત્રિમ રેસાનું ઉત્પાદન કર્યું છે એ મજબૂત અને ટકાઉ છે. બીજું કે એમાં કરસલી નથી પડતી. તો એના કારણે આ ઉદ્યોગે ખૂબ સારો વિકાસ કર્યો છે. સાથે સાથે કપાસના રેસા, કપાસનું જે કાપડ બને જેને આપણે સુતરાઉ કાપડ કહીએ છીએ, તો કપાસના રેસા સાથે કૃત્રિમ રેસા મેળવીને મિશ્ર કાપડ પણ બનાવવામાં આવે છે. એટલે કે કૃત્રિમ રેસા અને કપાસના રેસા એ બંનેને ભેગા કરીને મિશ્ર કાપડ પણ બનાવવામાં આવે છે.
આના ઉદ્યોગો ક્યાં ક્યાં આવેલા છે? શાના? કૃત્રિમ કાપડના. તો કૃત્રિમ કાપડના ઉત્પાદક રાજ્યોમાં કેરળ, મહારાષ્ટ્ર, ગુજરાત, ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાળ, તમિલનાડુ વગેરે આ કૃત્રિમ કાપડના મુખ્ય ઉત્પાદક રાજ્યો છે. આપણા ગુજરાતની વાત કરીએ તો સુરત અને વડોદરા, અમદાવાદ, સુરત, વડોદરા, અમદાવાદમાં આ કૃત્રિમ કાપડની મિલો ઘણી આવેલી છે. તમે સુરત ગયા હશો તો જોજો રેલવેમાંથી કે એમ તેમ બસમાંથી કે તમને દેખાતા હશે આવા કારખાનાઓ કૃત્રિમ કાપડના, બરાબર ને? તો સુરત, વડોદરા, અમદાવાદમાં એ કૃત્રિમ કાપડના ઉદ્યોગો આવેલા છે. ત્યારબાદ કાનપુર, મુંબઈ, કલકત્તા, ચેન્નઈ, મોદીનગર વગેરે શહેરમાં પણ આ કૃત્રિમ કાપડના મહત્ત્વના કેન્દ્રો સ્થપાયેલા છે. તો વિદ્યાર્થી મિત્રો આ રીતે બે ઉદ્યોગો થયા, ઊની કાપડ અને કૃત્રિમ કાપડ. તો અહીંયા કાપડ ઉદ્યોગ પૂરો થાય છે. અહીં કયો ઉદ્યોગ પૂરો થાય છે? કાપડ ઉદ્યોગ. આપણે કેટલા કાપડ ઉદ્યોગો જોયા? તો સુતરાઉ કાપડ ઉદ્યોગ, સહ કાપડ ઉદ્યોગ, રેશમી કાપડ ઉદ્યોગ, ઊની કાપડ ઉદ્યોગ અને કૃત્રિમ કાપડ ઉદ્યોગ. હવે અન્ય ઉદ્યોગ વિશે માહિતી મેળવીએ. બીજા કયા ઉદ્યોગો છે? તો ખાંડ ઉદ્યોગ. કયો ઉદ્યોગ? ખાંડ ઉદ્યોગ. આના વિશે તમને ખ્યાલ આવી જ જાય. ખાંડ ઉદ્યોગ શાના પર આધાર રાખે છે? ખાંડ બનાવવા માટે કયા કાચા માલની જરૂર પડે છે? તો શેરડીની. તો વિદ્યાર્થી મિત્રો શેરડીના રસમાંથી ગોળ બનાવવાનો ઉદ્યોગ ભારતમાં હજારો વર્ષ જૂનો છે. આપણા ભારતની અંદર હજારો વર્ષથી આ શેરડીના રસમાંથી ગોળ બનાવવાનો ઉદ્યોગ ચાલુ આવેલો છે. ખેતી પર આધારિત ઉદ્યોગમાં કાપડ પછી બીજું સ્થાન ભારતમાં કોનું છે? ખાંડ ઉદ્યોગનું. એટલે કે આપણા ભારતમાં કપાસના કારણે કાપડ ઉદ્યોગ ખૂબ જ વિકાસ પામ્યો છે, એ પ્રથમ નંબરે આવે છે. પરંતુ ત્યાર પછી બીજા નંબર પર જો આવતો ઉદ્યોગ હોય તો એ કયો છે? ખાંડ ઉદ્યોગ છે. શેરડીમાં રહેલી પાણીની માત્રા, એટલે શેરડીની અંદર જે રસ રહેલો છે ને એ પાણીની માત્રા ઓછી ન થઈ જાય, એટલે કે સુકાઈ ન જાય તે માટે શેરડી કાપ્યા પછી 24 કલાકમાં તેનું પિલાણ કરવું જરૂરી છે. પિલાણ એટલે કે એને ઉપયોગમાં લેવી જરૂરી છે, એનો રસ કાઢવો જરૂરી છે, નહીં તો પછી સુકાઈ જાય છે. નહીં તો તેમાંથી સમય જતાં ખાંડનું ઉત્પાદન ઘટી જાય છે. જુઓ, એમાં શેરડી સુકાઈ જાય એટલે કે રસ ઓછો થઈ જાય, અને રસ ઓછો થઈ જાય એટલે કે ખાંડનું ઉત્પાદન એમાંથી મળતું નથી. એટલે 24 કલાકમાં એનું પિલાણ કરવું ખૂબ જરૂરી છે. તેથી ખાંડ તથા ખાંડસળીના કારખાના શેરડીના ઉત્પાદન ક્ષેત્રોમાં એટલે કે એના નજીકના સ્થળોમાં સ્થાપવામાં આવે છે. એટલે કે જે જગ્યાએ શેરડીનું વધુ ઉત્પાદન થતું હોય એના નજીકના વિસ્તારમાં આ ઉદ્યોગ સ્થાપવામાં આવે છે. આપણા ભારતની અંદર સૌથી વધારે ખાંડના ઉદ્યોગો મહારાષ્ટ્રમાં આવેલા છે. યાદ રાખજો, તમને પૂછાઈ શકે કે ખાંડના ઉદ્યોગો સૌથી વધારે કયા રાજ્યોમાં આવેલા છે? તો મહારાષ્ટ્ર. ત્યારબાદ ઉત્તર પ્રદેશ, તમિલનાડુ, કર્ણાટક, આંધ્રપ્રદેશ, ગુજરાત વગેરે રાજ્યોમાં આ ખાંડના કારખાનો આવેલા છે. વિદ્યાર્થી મિત્રો આપણા ગુજરાતની અંદર ઘણી બધી જગ્યાએ ખાંડના કારખાના આવેલા છે, ખાંડ બનાવવાના, જેને આપણે સુગર કહીએ છીએ. જેમ કે બારડોલી, ગણદેવી, સુરત, નવસારી, સાયણ, વ્યારા, ભરૂચ, કોડીનાર તથા તલારા, ગીર વગેરે સ્થળોએ ખાંડના ઉદ્યોગો આપણા ગુજરાતમાં આવેલા છે. એટલે કે મતલબ કાપડ પછીનો સૌથી મોટો બીજો ઉદ્યોગ જો હોય તે ખાંડ ઉદ્યોગ છે. ને આપણા ભારતમાં શેરડીનું ઉત્પાદન પણ ખૂબ જ થાય છે, જેના કારણે ખાંડ ઉદ્યોગ ખૂબ વિકાસ પામ્યો છે. નેક્સ્ટ બીજો ઉદ્યોગ છે કાગળ ઉદ્યોગ. કાગળ એટલે કે કાગળ બનાવવું. અને આપણને ખબર છે કે કાગળ મોટા ભાગે શામાંથી બને છે? તો વૃક્ષોમાંથી. તો પોચું લાકડું, વાંસ, ઘાસ અથવા શેરડીના કૂચામાંથી કાગળ બનાવવામાં આવે છે. શેરડીનો કૂચો જે સુગરની અંદર અથવા ગોળ બનાવે તે ઉદ્યોગ, એમાંથી જે શેરડીના કૂચા નીકળે છે તેમાંથી કાગળ બનાવવામાં આવે છે. આપણા ભારતના ઘણા બધા રાજ્યોની અંદર કાગળ બનાવવાના ઉદ્યોગો આવેલા છે. લખજો, કાગળ બનાવવાના ઉદ્યોગ ક્યાં ક્યાં આવેલા છે? તો આંધ્રપ્રદેશ, મહારાષ્ટ્ર, પશ્ચિમ બંગાળ, ઓડિશા, કર્ણાટક, ગુજરાત, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, તમિલનાડુ, હરિયાણા વગેરે ઘણા બધા રાજ્યોમાં કાગળનું ઉત્પાદન થાય છે.
કારણ કે આપણે ત્યાં જંગલોનું પ્રમાણ વધારે છે. બીજું કે લોકો હવે ખેતીમાં પણ વૃક્ષોની ખેતી કરવા લાગ્યા છે. પોચું લાકડું, વાંસ, ઘાસ અને ખાસ તો શેરડી, એના કારણે આપણે ત્યાં કાગળનું ઉત્પાદન ઘણું થાય છે. આપણા ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં પણ અમદાવાદ, રાજકોટ, સુરત, વાપી, વલસાડ, વડોદરા વગેરે શહેરોમાં આવા કાગળ બનાવવાના ઉદ્યોગો ખૂબ જ વિકસ્યા છે. તો તમને પૂછવામાં આવશે કે કાગળ શામાંથી બને છે? તો પોચું લાકડું, વાંસ, ઘાસ, શેરડીના કૂચામાંથી કાગળ બનાવવામાં આવે છે. બરાબર ને? ત્યાર પછી આપણે બીજો ઉદ્યોગ જોઈએ. સાંભળજો, અહીં કૃષિ આધારિત ઉદ્યોગ પૂરો થયો. આપણે પાર્ટ 2 ની અંદર જોઈ ગયા કૃષિ આધારિત ઉદ્યોગ. બરાબર ને? તો કૃષિ આધારિત ઉદ્યોગ અહીંયા આગળ પૂરા થાય છે. કૃષિ આધારિત ઉદ્યોગમાં આપણે કયા કયા ઉદ્યોગો જોયા? સુતરાઉ કાપડ, રેશમી કાપડ, શણ ઉદ્યોગ, ઊની કાપડ, કૃત્રિમ કાપડ, ખાંડ ઉદ્યોગ અને કાગળ ઉદ્યોગ. આ બધા કૃષિ પર આધારિત ઉદ્યોગો હતા. હવે હેડિંગ મારો, ખનિજ પર આધારિત ઉદ્યોગ. કયા ઉદ્યોગ? ખનિજ પર આધારિત ઉદ્યોગ એટલે કે ખનિજ, જે પૃથ્વીના પેટાળમાંથી જે ખનિજો મળે છે એના પર જે ઉદ્યોગો આધાર રાખે છે. પેટ્રોલ, ડીઝલ, કુદરતી વાયુ, લોખંડ પોલાદ, ખનિજ તેલ, એ ખનિજ કહેવાય છે. તો એના પર કયા કયા ઉદ્યોગો આધાર રાખે છે તો એની વાત કરીએ આપણે. તો વિદ્યાર્થી મિત્રો, જે ઉદ્યોગોમાં કાચા માલ તરીકે ખનિજનો ઉપયોગ થતો હોય, એટલે કે જે ઉદ્યોગોમાં કાચા માલ તરીકે ખનિજો વપરાય છે તેને ખનિજ આધારિત ઉદ્યોગ કહેવામાં આવે છે. આમાં કયા કયા ઉદ્યોગોનો સમાવેશ થઈ શકે? તો લોખંડ અને પોલાદ ઉદ્યોગ, એલ્યુમિનિયમ ઉદ્યોગ, તાંબુ, રસાયણ ઉદ્યોગ, ખાતર ઉદ્યોગ, સિમેન્ટ ઉદ્યોગ, પરિવહનના ઉપકરણો તથા ઇલેક્ટ્રોનિક ઉદ્યોગ, એ બધાનો સમાવેશ ખનિજ આધારિત ઉદ્યોગમાં થાય છે. કારણ કે લોખંડ પોલાદ પણ જમીનમાંથી મળતું ખનિજ છે. એલ્યુમિનિયમ, તાંબુ એ પણ જમીનમાંથી મળતું ખનિજ છે. સિમેન્ટ, એ બધા જ જમીનમાંથી મળતા ખનિજો છે. એટલા માટે એને ખનિજ પર આધારિત ઉદ્યોગો કહેવામાં આવે છે. તો હવે ખનિજ આધારિત ઉદ્યોગમાં નંબર 1 કરીને લખો. નંબર 1 કયો ઉદ્યોગ? લોખંડ પોલાદ ઉદ્યોગ. નંબર 1 છે લોખંડ પોલાદ ઉદ્યોગ. આના વિશે આપણે માહિતી મેળવીએ. નકશામાં પણ આના વિશે આપણે જોવાનું છે. જોઈએ લોખંડ પોલાદ ઉદ્યોગ વિશે. તો આધુનિક વિશ્વમાં લોખંડ પોલાદનો ઉદ્યોગ ખૂબ જ વિકસ્યો છે અને એવું કહેવાય છે કે દરેક રાષ્ટ્રના આર્થિક વિકાસમાં લોખંડ પોલાદના ઉદ્યોગે ખૂબ જ પ્રગતિ કરી છે. લોખંડ અને પોલાદ ઉદ્યોગ આધુનિક ઔદ્યોગિક અને આર્થિક વિકાસની ધરી સમાન છે. ધરી સમાન એટલે કે એને ચલાવનારું એક પરિબળ છે. તેના ઉત્પાદનોથી આજે અન્ય ઉદ્યોગોમાં યંત્રો અને અન્ય સાધનોનું નિર્માણ થાય છે. લોખંડ પોલાદના ઉદ્યોગથી જ અન્ય ઉદ્યોગોનું સંચાલન થાય છે. કેમ? કારણ કે યંત્રો બનાવવા હોય, સાધનો બનાવવા હોય, એની અંદર લોખંડ જ વપરાય છે. તો લોખંડ પોલાદના ઉદ્યોગ દ્વારા જ અન્ય ઉદ્યોગોના યંત્રો અને સાધનો બનાવવામાં આવે છે. એટલા માટે જ અન્ય ઉદ્યોગોની ચાવીરૂપ ઉદ્યોગ પણ કહેવામાં આવે છે. લોખંડ પોલાદ ઉદ્યોગને એક મહત્વનો ઉદ્યોગ કેમ કહેવાય છે? કારણ કે એ અન્ય ઉદ્યોગો માટે ખૂબ જ પ્રગતિશીલ છે. કંપનીના યંત્રો, તાર, થાંભલા, ઘરની અંદર બારી બારણા, ઘર બનાવવા માટેના સળિયા, એ બધું લોખંડમાંથી જ બને છે. તો લોખંડ પોલાદના ઉદ્યોગ વગર અન્ય ઉદ્યોગોનો વિકાસ શક્ય નથી. એવું કહેવાય છે કે આપણા ભારતમાં લોખંડ બનાવવાની પ્રક્રિયા ઘણી પ્રાચીન છે. આપણા ત્યાં ભારતની અંદર 1000 વર્ષ પહેલાં લોખંડની શોધ થઈ ગઈ હતી. એક અરબ દેશ છે દમાસ્ક. તો દમાસ્કમાં તલવાર બનાવવા માટે લોખંડની આયાત ભારતમાંથી જ કરવામાં આવે છે. જુઓ, અરબ દેશ છે, એક મુસ્લિમ દેશ છે દમાસ્ક. તો દમાસ્કની અંદર તલવાર બનાવવામાં આવે છે. તો એ તલવાર બનાવવા માટેનું લોખંડ આપણા ભારતમાંથી લઈ જવામાં આવે છે. વિચાર કરો તો આપણા ભારતનું લોખંડ કેટલું સરસ હશે. વિદ્યાર્થી મિત્રો, એક ખાસ નોંધવા જેવી વાત, ભારતમાં આધુનિક રીતે લોખંડ બનાવવાનું પ્રથમ કારખાનું તમિલનાડુના પોર્તો નોવામાં સ્થાપવામાં આવ્યું હતું.
આધુનિક કારખાનું, સાંભળજો, ભારતમાં આધુનિક રીતે લોખંડ બનાવવાનું પ્રથમ કારખાનું તમિલનાડુના પોર્તો નોવામાં સ્થાપવામાં આવ્યું હતું, પરંતુ અમુક કારણોસર તે બંધ થઈ ગયું. પરંતુ ત્યાર પછી પશ્ચિમ બંગાળમાં કુલ્ટી ખાતે, સાંભળજો, પશ્ચિમ બંગાળમાં કુલ્ટી ખાતે કાચા લોખંડનું સફળ ઉત્પાદન શરૂ થયું. કાચું લોખંડ ઉત્પાદનનું શરૂ થયું. ત્યારબાદ 1960માં, આજથી 110 વર્ષ પહેલાં અથવા 115 વર્ષ પહેલાં, ઝારખંડના જમશેદપુરમાં કારખાનાની સ્થાપના કરવામાં આવી. કયું? લોખંડ પોલાદના ઉત્પાદનનું મોટા પાયા પર ઉત્પાદન થવા લાગ્યું અને ત્યાં જમશેદપુરમાં 1960માં કારખાનાની સ્થાપના કરવામાં આવી. ત્યારબાદ પશ્ચિમ બંગાળમાં આવેલા બર્નપુર, સાંભળજો, પશ્ચિમ બંગાળમાં આવેલા બર્નપુર તથા કર્ણાટકમાં ભદ્રાવતી ખાતે કારખાનું સ્થપાયું. કર્ણાટક એટલે કે દક્ષિણ ભારત, ત્યાં ભદ્રાવતી ખાતે લોખંડ પોલાદનું કારખાનું સ્થપાયું. ત્યારબાદ ભિલાઈ, રાઉરકેલા, દુર્ગાપુરમાં પણ લોખંડ પોલાદના કારખાના સ્થપાયા. બોકારો, વિશાખાપટ્ટનમ અને સેલમમાં પણ આધુનિક અને ઘણા મોટા કારખાના સ્થાપવામાં આવ્યા. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે કેટલાય શહેરોમાં ધીરે ધીરે કરીને લોખંડ પોલાદના કારખાનાઓ સ્થપાવા લાગ્યા. ત્યારથી 1960 પછી 1960માં ઝારખંડના જમશેદપુરમાં કારખાનું સ્થપાયું. ત્યારબાદ પશ્ચિમ બંગાળમાં, કર્ણાટકમાં, ભિલાઈ, રાઉરકેલા, દુર્ગાપુર, બોકારો, વિશાખાપટ્ટનમ અને સેલમમાં ધીરે ધીરે કરીને બધી જ જગ્યાએ લોખંડ પોલાદના ઉદ્યોગોની શરૂઆત થઈ ગઈ. વિદ્યાર્થી મિત્રો, લોખંડ પોલાદ બનાવવા માટે કાચા માલની જરૂર પડે છે અને કાચો માલ શું હોય છે? લોહ અયસ્ક કોલસો, ચૂનાનો પથ્થર, મેંગેનીઝનો કાચો માલ તરીકે એનો ઉપયોગ કરવામાં આવે છે. આપણે ત્યાં ગુજરાતમાં હજીરા પાસે મિની સ્ટીલ પ્લાન્ટ સ્થાપવામાં આવેલો છે. કયો પ્લાન્ટ? મિની સ્ટીલ પ્લાન્ટ. ત્યારબાદ ટાટા સિવાયના લોખંડ પોલાદના કારખાનાનો વહીવટ, સાંભળજો, આપણે ત્યાં ટાટા એક કંપની છે, સ્ટીલ કંપની, ટાટા કંપની તમે નામ સાંભળ્યું હશે. એ ભારતની ખૂબ જ મોટી કંપની છે જે લોખંડ પોલાદનું ઉત્પાદન કરે છે. એ પોતાની પ્રાઇવેટ કંપની છે, પરંતુ તેના સિવાય લોખંડ પોલાદના કારખાનાનો વહીવટ સેલ કરે છે. સેલ એટલે કે એનું પૂરું નામ શું છે? સ્ટીલ ઓથોરિટી ઓફ ઇન્ડિયા લિમિટેડ. સેલ, જુઓ, સેલ આ રીતે લખાશે, SAIL, સેલ. સેલનું પૂરું નામ શું છે? સ્ટીલ ઓથોરિટી ઓફ ઇન્ડિયા લિમિટેડ. સ્ટીલ ઓથોરિટી ઓફ ઇન્ડિયા એ ભારતના અન્ય લોખંડ પોલાદના કારખાનાઓનું સંચાલન કરે છે, એટલે કે એનો વહીવટ કરે છે. આખા વિશ્વની અંદર લોખંડ પોલાદના ઉત્પાદનમાં ભારતનું સ્થાન 5મું છે. યાદ રાખજો, તમને પૂછાઈ શકે કે લોખંડ પોલાદના ઉદ્યોગમાં ભારતનું સ્થાન કયું છે? તો શું લખવાનું તમારે? 5મું છે. એટલે કે વિશ્વના અન્ય દેશો ભારતથી આગળ છે. કેટલા? 4 નંબર આગળ છે. ભારતનો નંબર છે 5મો. ભારતનો કયો નંબર છે? 5મો. જો આપણે નકશાની અંદર જોઈએ કે કયા કયા કારખાના ક્યાં ક્યાં આવેલા છે. શાના? લોખંડ પોલાદના. વિદ્યાર્થી મિત્રો, આ જે નકશામાં જે તમને પિંક કલરના દોટ દેખાય છે ને, એ બધા જ લોખંડ પોલાદના ઉદ્યોગોના કેન્દ્રો છે. આપણે ગુજરાત પર જઈએ તો હજીરા, વિજયનગર, ભદ્રાવતી, સેલમ, વિશાખાપટ્ટનમ, ભિલાઈ, રાઉરકેલા, જમશેદપુર, બર્નપુર, બોકારો, દુર્ગાપુર. તો આ બધા કેન્દ્રો લોખંડ પોલાદના ઉદ્યોગના કેન્દ્રો છે. બરાબર ને? ઘણા બધા કેન્દ્રો છે. એમ એક રીતે જોવા જઈએ તો પશ્ચિમ ભારતમાં, ક્યાં? પશ્ચિમ ભારતમાં સૌથી વધારે, ભૂલ થઈ ગઈ, પૂર્વ ભારતમાં. ક્યાં? પૂર્વ ભારતમાં લોખંડ પોલાદના ઉદ્યોગો વધુ છે. ઉત્તર ભારતમાં તો નથી જેવું દેખાય છે. જુઓ,
આ ઉત્તર ભારતમાં તો લોખંડ પોલાદના ઉદ્યોગો બિલકુલ જ નથી. પૂર્વ ભારતની અંદર અને દક્ષિણ ભારતની અંદર લોખંડ પોલાદના ઉદ્યોગો સ્થાપવામાં આવેલા છે. તો આ હતું ખનિજ આધારિત ઉદ્યોગનું 1 નંબર લોખંડ પોલાદ ઉદ્યોગ. ખ્યાલ આવ્યો ને અહીંયા સુધી? બરાબર ને? હવે આની પછી આપણે જોવાના છે અન્ય ઉદ્યોગો. એલ્યુમિનિયમ ઉદ્યોગ, કોલસો ઉદ્યોગ, પરંતુ એને આપણે નેક્સ્ટ વિડીયોની અંદર જોઈશું. આ વિડીયો હતો આપણું પાર્ટ 3. હવે પછી આવશે પાર્ટ 4. પાર્ટ 4ની અંદર આપણે ખનિજ આધારિત ઉદ્યોગોની અંદર બીજા અન્ય ઉદ્યોગોનો જે સમાવેશ થાય છે એના વિશે આપણે વાત કરવાની છે. ચેપ્ટર ઘણું લાંબુ છે એટલે ઘણા વિડીયો બનશે, પરંતુ તમારે એક પછી એક વિડીયો જોવાના છે. બધા ગમે ટાઈમ વિડીયો જોતા નહીં. પાર્ટ 1 અને પાર્ટ 2 તમને મોકલી આપવામાં આવ્યા છે. આ છે પાર્ટ 3. હવે પછી આવશે પાર્ટ 4. તો આપણે અહીં આ વિડીયો પૂરું કરીએ. ઓકે, ચાલો હવે આવશે પાર્ટ 4. આવજો, બાય.